મિત્રો, ઓસ્કાર ક્લાસીસ ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી. આજે આપણે ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે અભ્યાસ કરીશું. તો ચેપ્ટર 1 જેવું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો આ ચેપ્ટરની અંદર આપણે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ વિશે ભણવાના છીએ. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો કેટલા છે, એ પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે, એ પ્રક્રિયાઓ દરમિયાન કેવા કેવા ફેરફારો થાય છે, એની ઘણી બધી ચર્ચા આપણે કરવાના છીએ. તો ચેપ્ટરના પોઈન્ટ્સ ઉપર વાત કરીએ તો ઘણા બધા પોઈન્ટ્સ આપણે આવરી લેવાના છીએ, જેવા કે રાસાયણિક સમીકરણો, રાસાયણિક સમીકરણો પછી રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, ક્ષારણ, ખોરાપણ. તો જે છે રાસાયણિક સમીકરણ, તો રાસાયણિક સમીકરણો કઈ રીતે લખવા, કઈ રીતે એને સાંકેતિક સ્વરૂપ આપવું, કઈ રીતે એનું શાબ્દિક વર્ણન કરવું, એ રાસાયણિક સમીકરણો પરથી આપણને એમાંથી કેટલી જાણકારીઓ મળે છે, એ બધા વિશે આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે શરૂ કરીશું કે રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ કેવી કેવી હોય છે. તો સવારથી મિત્રો તમે ઉઠો અને રાત્રે સુવો ત્યાં સુધીમાં એવી ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે કે જેમાં રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. તમને ખ્યાલ પણ નથી હોતો અને એટલી બધી પ્રક્રિયાઓ થતી હોય છે. એમાંના કેટલાક ઉદાહરણો અહીંયા આપેલા છે, જેવા કે પહેલું છે, ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલ્દી બગડી જાય છે. તો એવું શા માટે થાય છે? ક્યારે પણ એવો વિચાર આવ્યો તમને? તો એ વિચાર આવે તો એમાં એક સાયન્સ છે, જેવું કે દૂધની અંદર લેક્ટોઝ હોય છે, જે લેક્ટોઝ ગરમી થવાના કારણે એ લેક્ટોઝમાંથી લેક્ટિક થઈ જાય છે, જેના કારણે થઈને દૂધ બગડી જાય છે. તો આ એક રાસાયણિક પ્રક્રિયા છે. તેવી જ રીતે લોખંડની વસ્તુ જેવી કે તવા, તપેલા, ખીલાને ભેજ વડે હવામાં મૂકતા તેને કાટ લાગે છે. તો આ તો તમે ઘણી બધી વાર જોયું હશે કે લોખંડને જ્યારે એની ઉપર કંઈ પાણી પડે કે ભેજવાળા વાતાવરણમાં આવે તો એની ઉપરથી કથ્થઈ રંગનો એક કાંટ વળી ગયેલો જોઈ શકો છો. પછી છે દ્રાક્ષનું આથવણ થવું. તો દ્રાક્ષનું આથવણ જે છે એ એક પ્રકારનો આલ્કોહોલ બને છે. જ્યારે દ્રાક્ષનું આથવણ થાય એ આપણે આગળના ઘણા ચેપ્ટરની અંદર આપણે એને ખૂબ જ વિસ્તારપૂર્વક જોવાના છીએ કે આથવણ પ્રક્રિયા શું છે, એમાં શું પ્રક્રિયાઓ થાય છે તે. તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. એ જ રીતે ખોરાકનું રંધાવું, શરીરમાં ખોરાકનું પાચન થવું, શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયા, પ્રકાશ સંશ્લેષણથી જે ખોરાક બને છે તે, એવી ઘણા બધા ઉદાહરણો છે કે જે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. તો એમાંથી આપણે અમુક ઉદાહરણો જે છે એ આપણે યાદ રાખવાના છે. ત્યારબાદ આવે છે કે આ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન કેવા કેવા ફેરફાર જોવા મળે છે. તો એની પહેલા મારે તમને એક ચર્ચા કરવી છે કે જે આપણી ટેક્સ્ટ બુકની અંદર પ્રવૃત્તિ આપેલી છે, કે પ્રવૃત્તિમાં એવું કીધું છે કે 2 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમ પટ્ટીને કાચ પેપર પર ઘસીને શુદ્ધ કરો. હવે મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવાની હાજરી એટલે શું કહેવાય? તો કે ઓક્સિજન. તો કે ઓક્સિજનની હાજરીમાં એને સળગાવવાની છે, અને એ દરમિયાન એવી કઈ કઈ પ્રક્રિયા બને છે તે આપણે જોવાનું છે. તો એમાં સવાલમાં એવું છે કે મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર પર ઘસવાનું શા માટે કહેવામાં આવે છે? કારણ કે મેગ્નેશિયમ જ્યારે હવાની હાજરીમાં એને ખુલ્લું રાખવામાં આવે તો એની ઉપર એક પડ બની ગઈ હોય છે, જે મેગ્નેશિયમ ઓક્સાઇડ હોય છે. તો જ્યારે આપણે સળગાવવા જઈએ છીએ ત્યારે આપણે મેગ્નેશિયમને નથી સળગાવતા, પણ મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એના પડને સળગાવીએ છીએ. એટલા માટે થઈને એવું કહેવામાં આવ્યું છે કે કાચ પેપર એને ઘસીને પહેલા સાફ કરવાનું, જેનાથી ઉપરનું પડ એનું જે છે તે નીકળી જાય. ત્યારબાદ આપણે એક બર્નર વડે એને ચીપિયાથી પકડીને આપણે સળગાવવાનું છે. તો એ સળગાવતા દરમિયાન એક એની જે જ્યોત ઉદ્ભવે છે તે ખૂબ જ જગારા મારતી જ્યોત સાથે સળગે છે. આ ખાસ યાદ રાખજો મિત્રો, એમસીક્યુમાં પૂછાઈ જાય, 1 માર્કના સવાલમાં પૂછાઈ જાય કે મેગ્નેશિયમને હવાની હાજરીમાં સળગાવતા કેવી જ્યોતથી સળગે છે? તો કેવી જ્યોત હશે? જગારા મારતી જ્યોત સાથે. એ જ દરમિયાન નીચે જે વોચ ગ્લાસ મૂકેલો છે, એ વોચ ગ્લાસ પર તમે જોઈ શકો છો કે વ્હાઈટ કલરનો પાવડર દેખાય છે. એ પાવડરનું નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો એ મેગ્નેશિયમની ઓક્સાઇડ જે છે એ આ પ્રક્રિયામાં આપણને નિપજ તરીકે મળે છે. તો હું એક જે ચોપડીમાં આપેલું છે તે વાંચું છું. મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી એટલે કે ભપકાદાર સફેદ જ્યોતથી સળગે છે.
અને સફેદ પાવડરમાં પરિવર્તન થાય છે. તો આ પાવડર એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. મેગ્નેશિયમ ઓક્સાઇડનું નામ શું છે? સંયોજનનું નામ શું છે? તો MgO. શું કહેવાય છે એને? MgO. બરોબર? આ જે છે એને કહેવામાં આવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. અને એ પ્રક્રિયા કઈ રીતે થાય છે એનું સમીકરણ આપણે જોવું હોય તો એ સમીકરણ આવશે Mg પ્લસ O2 gives MgO. બરોબર? એમાં આવશે Mg પ્લસ O2 gives MgO. તો મેગ્નેશિયમને જ્યારે ઓક્સિજનની હાજરીમાં તમે સળગાવ્યું ત્યારે એમાંથી બન્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ. એ પ્રક્રિયાનું જે સમીકરણ લખ્યું હતું એ અસંતુલિત હતું. તો મિત્રો એ જે પ્રક્રિયા છે, જે સમીકરણ છે એને સંતુલિત કઈ રીતે કરી શકાય એની ઉપર આપણે ખૂબ આગળ વિશેષ ચર્ચા કરવાની છે કે કોઈ પણ સમીકરણને આપણે શા માટે એને સંતુલિત કરવું જોઈએ, એને શા માટે બેલેન્સ કરવું જોઈએ. બરોબર? બીજી વસ્તુ એના જે નીચે એના પ્રિફિક્સમાં એના નામ લખવામાં આવે છે, સોલિડ, ગેસ, એક્યુએસ. એ શા માટે લખવાનું એ બધી ચર્ચા આપણે આગળ જોશું. તો આ એક પ્રવૃત્તિ હતી મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવાની હાજરીમાં સળગાવીએ તો શું થાય છે તે. એવી જ રીતે બીજી એક પ્રક્રિયા છે જેમાં છે હાઇડ્રોજન વાયુનું ઉત્પાદન પણ કહી શકાય. પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુનું ઉત્પાદન કઈ રીતે કરી શકાય એવો સવાલ પૂછી શકે. તો કોનિકલ ફ્લાસ્ક એમાં આપણે દાણાદાર ઝીંક લેવાનો છે. કોનિકલ ફ્લાસ્કમાં દાણાદાર ઝીંક લેવાનો છે. તો એની ઉપર એક રબરનું બૂચ છે, એક કાચની નળી એમાંથી પસાર કરેલી છે. જ્યારે એની અંદર બે એસિડ છે, બે માંથી એક એસિડ તમે કોઈ પણ નાખી શકો, HCl અથવા તો H2SO4. એનું નામ છે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડ. તો અહીંયા આપણને જે ચોપડીમાં પ્રવૃત્તિ બતાવી છે એ સલ્ફ્યુરિક એસિડથી બતાવેલી છે. તો એ ફ્લાસ્કની અંદર દાણાદાર ઝીંકના ટુકડા નાખેલા છે. જેવું એમાં આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ નાખશું કે તરત જ 1 પણ સેકન્ડની વાર નહીં લાગે, તરત જ એમાંથી હાઇડ્રોજન વાયુનું ઉત્પાદન થશે અને એ જે કાચની નળી છે એ દ્વારા હાઇડ્રોજન વાયુ બહાર નીકળશે. જો એ દરમિયાન તમે એને અગરબત્તી કે કોઈ દિવાસળી ક્યાં રાખવામાં આવે તો એ દિવાસળી ખૂબ જ ધડાકા સાથે સળગી શકે છે, કારણ કે જે હાઇડ્રોજન વાયુ છે એ દહનશીલ વાયુ છે એટલા માટે. તો એની પણ પ્રક્રિયા આપણે જોઈએ તો દાણાદાર ઝીંક એટલે કે ઝેડએન અને પછી છે મંદ સલ્ફ્યુરિક એસિડ. સમીકરણો કેવી રીતે લખાય છે યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો એવો સવાલ પૂછવામાં આવે તો એ દરમિયાન સૌથી પહેલા આપણે જોઈએ તો મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, જે આપણે પ્રવૃત્તિમાં જોયું હતું કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે ઓક્સિજનની હાજરીમાં સળગાવીએ છીએ તો જગારા મારતી જ્યોત સાથે સળગે છે અને એ દરમિયાન એક પાવડર બને છે જેનું નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો અહીંયા એનું સાંકેતિક સ્વરૂપ દર્શાવ્યું છે મેગ્નેશિયમ પ્લસ O2 અને gives MgO. તો આ પ્રક્રિયાનું શબ્દ સ્વરૂપમાં વર્ણન લાંબુ હોવાથી તેને સંક્ષિપ્તમાં નીચે મુજબ રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખી શકાય. તો અહીંયા લખેલું છે જે એરો છે એની ડાબી બાજુ જેટલા લખવામાં આવે છે એ બધાનું નામ છે પ્રક્રિયકો અને જમણી બાજુ આપણને જે સંયોજન મળે છે એને કહેવાય છે નિપજ. તો સમીકરણમાં Mg અને O2 ને પ્રક્રિયકો કહે છે, જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. MgO ને નિપજ કહે છે, જે પ્રક્રિયાને અંતે મળે છે. તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોને હંમેશા જે એરો હોય છે એની ડાબી બાજુએ અને નિપજોને જમણી બાજુએ દર્શાવવામાં આવે છે. અને જે પ્રક્રિયકો અને નિપજો છે એની વચ્ચે એરોની નિશાની મૂકવામાં આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં gives પણ કહીએ છીએ. જો એક કરતા વધુ પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેમની વચ્ચે પ્લસ સંજ્ઞા મૂકવામાં આવે છે. આ બધી સામાન્ય નિયમો જે છે પ્રક્રિયા લખવાના એ છે. આ જ રીતે એક કરતા વધુ નિપજો ઉત્પન્ન થતી હોય તો તેમની વચ્ચે પણ પ્લસ સંજ્ઞા મૂકવામાં આવે છે. તીરનો અગ્રભાગ એટલે કે એરો જે નિપજ તરફ હોય છે તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. તો આગળ આપણે આની અંદર ઘણી બધી એવી વસ્તુ જોવાના છીએ કે જેનાથી આપણને પ્રક્રિયા શું કહેવા માંગે છે એનો આપણને ભાવાર્થ સમજમાં આવી શકે. જો મેગ્નેશિયમ છે જો ઘન પદાર્થ તરીકે લીધું હોય તો એના કૌંસમાં લખવામાં આવે છે S. જો વાયુ સ્વરૂપે લીધું હોય તો G અને કોઈ જલીય સ્વરૂપે લીધું હોય તો એને કહેવાય એક્યુએસ એટલે AQ લખવામાં આવે અને પ્રવાહી સ્વરૂપે લીધું હોય તો એના કૌંસમાં લખવામાં આવે છે L. હવે આપણે જોવાનું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે એને સંતુલિત
શા માટે કરવામાં આવે છે કે ઈ સમીકરણ સમતોલિત છે કે અસમતોલિત છે એ આપણને કઈ રીતે ખબર પડશે? તો અસમતોલિત સમીકરણ કોને કહેવાય? તો જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. મતલબમાં ઈ જે એરો છે એની એક બાજુ પ્રક્રિયકો છે ને એક બાજુ નિપજો છે. તો પ્રક્રિયકો અને નિપજો એ બંનેના મોલની સંખ્યા સમાન હોવી જોઈએ. તો જો સમાન ન હોય તો એને અસમતોલિત સમીકરણ કહેવાય. દાખલા તરીકે આપણે અહીંયા જે બતાવ્યું છે કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન gives MgO. તો મેગ્નેશિયમના પ્રક્રિયકના જે મોલ છે એક છે, જ્યારે સામે નિપજમાં પણ મોલ એક છે. પણ ઓક્સિજનના પ્રક્રિયકમાં મોલ બે છે, જ્યારે સામે નિપજમાં મોલ એક છે. તો આના ઉપરથી કહી શકાય કે ઓક્સિજન ની સંખ્યા સમાન ન હોવાથી આ પ્રક્રિયા કેવી કહેવાય? અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. તો ઉપરના સમીકરણમાં બંને બાજુ દ્રવ્યમાન અને પરમાણુઓની સંખ્યા સમાન હોતી નથી. તો આવા અસમતોલિત સમીકરણને મેગ્નેશિયમનું દહન માળખાકીય એટલે કે કંકાલ રાસાયણિક સમીકરણ કહે છે. તો આને એક આ રાસાયણિક સમીકરણ પણ કહેવામાં આવે છે. તો આગળ ચર્ચા વધારીએ આપણે. તો સમતોલિત રાસાયણિક સમીકરણ લખવાનું મહત્વ. હવે આપણે ચર્ચા કરી તેમ કે ભાઈ જે રાસાયણિક સમીકરણ લખીએ છીએ એને સમતોલિત શા માટે કરવું જોઈએ? તો આ સવાલ પણ પૂછાઈ શકે છે કે ભાઈ કોઈ પણ રાસાયણિક સમીકરણને સમતોલિત શા માટે કરવું જોઈએ? તો સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજો કેટલા મોલ છે તે જાણી શકાય. પ્રક્રિયકોનો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજોનો કેટલો જથ્થો મળે છે તે જાણી શકાય. પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ પણ જાણી શકાય. એ મેં તમને ચર્ચા કરી કે લિક્વિડ, ગેસ, સોલિડ અને એક્યુએસ. પછી જે સમતોલ રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુઓની સંખ્યા સમાન હોય છે. તો દળ સંચય એટલે કે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ એ શું કહે છે? તો કે વિશ્વની અંદર આપણે કોઈ પણ વસ્તુનું સર્જન નથી કરી શકતા કે કોઈ પણ દળનો વિનાશ નથી કરી શકતા. એટલે કે દળ હંમેશા અચળ હોય છે. તો રાસાયણિક પ્રક્રિયામાં પણ જેટલું પ્રક્રિયકનું દળ હોય છે એટલું જ નિપજનું દળ હોવું જોઈએ. એટલે કે આ દળ સંચય નિયમનું આપણે અહીંયા પાલન કરવું પડે છે એટલા માટે. જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજનું દળ સમાન રહે છે. તો પરિણામે રાસાયણિક પ્રક્રિયામાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. શું કામ જરૂરી છે? કારણ કે દળ સંચયના નિયમનું આપણે પાલન કરવાનું છે એટલા માટે. તો આના કારણે થઈને આપણે કોઈ પણ સમીકરણને સમતોલિત કરવું ખૂબ જ આવશ્યક છે. આથી રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું આવશ્યક છે. તો અહીંયા જે આપણે બીજી પ્રવૃત્તિ જોઈ હતી હાઇડ્રોજન વાયુનું ઉત્પાદન, એની સમીકરણ અહીંયા આપ્યું છે આપણને કે ઝિંકનું સલ્ફ્યુરિક એસિડ H2SO4 સાથે જ્યારે પ્રક્રિયા થાય તો ઝિંક સલ્ફેટ અને ડાયહાઇડ્રોજન વાયુ આપણને મળે છે. તો આ હતી રાસાયણિક સમીકરણને સમતોલિત કેમ કરવું આવશ્યક છે એની ચર્ચા.